અહીંયાથી આપણે નીકળી જઈએ છીએ ડાયરેક્ટ હવે આપણે રાણી વાવ જવા. તો પાટણની અંદર રાણી વાવ. તો આપણા ભૈયા જો ગાડી સવાર કરી છે. તો અત્યારે ભાઈ ડ્રાઇવિંગમાં છે. મને લાગે છે મારો વારો આવવાનો છે ગામની બાઇક. કેમ કે ભાઈ 2.5 કિલોમીટર કાપીને આવી હાલત જ એવી હતી ખાઈ ગયો ભાઈઓ. તો મેં અહીંયા સુધી ત્યાં આવી હવે લાવી છીએ. આ બીજો ભાગ છે આપણો. જોડાયા રહી ગયો ભાઈ એમના સ્કીપ ન કરતા વિડીયોને. હાલો આપણે ડ્રાઈવ ડાયરેક્ટ સમજો તમને મુસાફરી તમારી છે. તમે રૂટ બતાવતા ડાયરેક્ટ રાણી. ઓકે તો મળીએ ડાયરેક્ટ રાણી હોમમાં. આપણે પહોંચી ગયા છીએ પાટણ અને ફોનમાં ચાર્જિંગ ખૂટ્યું હતું. એક કાકાને ફોનમાં ચાર્જિંગ કરવા મૂક્યો છે અને લઈ લીધો છે થોડો મોટો નાસ્તો. તો હાલો નાસ્તો કરીને અંદર તમને ડાયરેક્ટ બતાવીએ રાણીની વાવ. તો જોડાયા રહીજો. હર હર મહાદેવ. નાસ્તો બાસ્તો કરીને નીકળી જાય છે આપણે. હવે ડાયરેક્ટ અંદર રાણી વાવમાં. તો તમે જોઈ શકો છો બહારનો નજારો. વાહન બાહન બધું કમ્પ્લીટ છે. અંદર સુવિધા બધી મૂકવાની. તો હાલો તારે અંદર જઈ ટિકિટ લેવી અને ટિકિટ અપાઈ મળી. ટિકિટ લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો કે ટિકિટ 2 આવી ગઈ છે અને 2 ભાઈ ઉપડી જાય અંદર. ડાયરેક્ટ અંદર જવા માટેનો ગેટ છે. ટિકિટ જો આ ચેકિંગ થઈ ગઈ છે. ટિકિટ કાકાએ ફાડી. તો આપણે જઈએ આગળ રાણી વાવ જોવા. અદ્ભુત નજારા સાથે છે. જોરદાર ફરવા માટે ગાર્ડન બાર્ડન. શું કેવું તારું કંઈક કે 2 શબ્દ કંઈક કે આ રાણી વાવ છે. એ જોયા વગર કેમ પણ કેવું? મેં જોઈ નથી હજુ. પહેલી વાર છે, ફર્સ્ટ ટાઈમ. ના અમે તો એક પહેલી વાર આવી ગયા પણ આ બીજી વાર છે. હા તમે ઉપરથી એક નજારો જોવો રાણી વાવનો. મસ્ત નજારો. જો તમારા નોટમાં જુઓ પેલા રાણી હવળી છે ને રાણીની વાવ તમે હરખી જુઓ. આવે છે કમ્પ્લેટ. હવે તું બતાવ. એકદમ તમે અત્યારે બહાર તડકો છે. તમે અંદર જાઓ એટલે એસી કામ ન પીવો. અંદર મસ્ત ઠંડ વાતાવરણ છે. ફોટો શૂટિંગ એમ છે. જૂનવાડી બધી કલાકૃતિ કરેલી છે. શિલ્પકામ કરેલું છે જૂનવાડી. તો ચાલો આપણે જોઈએ રાણીની વાવ. એક એક દ્રશ્ય કેવા છે. ચાલો મારી સાથે. 1000 साल पुराना पानी का स्रोत, गुजरात की मिट्टी में छुपा प्राचीन खजाना, भारतीय शिल्पकारी का खूबसूरत उदाहरण। ये है रानी की वाव। The style of construction and the type of images tie up with what we call the Maru Gurjar style, which is the dominant style of Western India in the medieval period. मूर्ति कला के रूप में अगर देखा जाए तो sometime around 1050 AD is when it was probably built. एक दिलचस्प बात बताऊं? इस बावली का आकार देखने में कुछ कुछ उल्टे मंदिर के जैसे लगता है। एक मंदिर ग्राउंड के ऊपर जैसे होता है, ठीक अगर उसी बिल्डिंग को उल्टा कर दिया जाए तो ऐसी ही आकृति है बावली की। So it gets widest on the top and narrowest at the bottom. इस बावली में 7 लेवल्स हैं, जिन्हें सीढ़ियों से जोड़ा गया है। पता है, चौथा लेवल सबसे गहरा है, लगभग 23 मीटर गहरा, और यहां बना है एक बड़ा सा वाटर टैंक। तो क्या होता है कि जो सबसे गहरा अंश है उसमें पानी भरा रहता है और सूखे के टाइम सिर्फ उसी के अंदर पानी रह जाता है। लेकिन बरसात में जैसे जैसे पानी भरता रहता है तो आपके पास कुएं के अलावा ये सारे तल भी हैं भरने के लिए। ज्यादातर मॉन्यूमेंट्स राजाओं ने अपनी रानियों की याद में बनाए हैं, लेकिन इस बावली को 11वीं सदी में रानी उदयमती ने अपने पति राजा भीमदेव की याद में बनवाया था
और इसका मकसद था पानी को इकट्ठा करके सोलंकी साम्राज्य के लोगों तक पहुंचाना। ये जो पाटन की बावड़ी है, उस पानी तक पहुंचने के लिए स्टेप्स बनाए जाते थे और उन सीढ़ियों पर जाकर हम पानी लेकर इकट्ठा करके लेके आते थे, जो हमारे पीने के लिए काम आता था। इसलिए बावड़ी जो है ना, वो भारत के जल प्रबंधन का एक आइडियल मॉडल है। यहाँ 500 से भी ज्यादा मूर्तियां बनी हैं, जिनमें विष्णु के अलग अलग अवतार नजर आते हैं। નકર તો તમને ઇતિહાસ કે હું કે ભણ્યા ગણ્યા નથી અમે બહુ. ભણ્યા ગણ્યા નહીં, ભણ્યા નથી, ગણ્યા તો હજી પણ ભણ્યા નથી. એમ આ ભણવામાં આવ્યું હતું બધું પણ ભણ્યા નહીં. તે સમજ્યા? દિવસે રજા રાખી. હા, તે દિવસે અમે રજા રાખી હતી. અમારા ડાક નંબરનો પ્રોગ્રામ હતો, અમારે ત્યાં જવાનું હતું. જો ત્યાં આપણે હે ને ઓલા હાસા ભૂવા આવવાના હતા, અહીંયા અમને જોવા જવાનું હતું હાસા ભૂવાને. તો આખા જો આ ટૂર સાથે આવેલા છે કોક. અંધારું છે, દેખાતું નહીં હોય કદાચ ફેસ ફેસ અમારું. એક નકશો હું બતાવી દઉં. સામે પાનનું પત્તું ફરસ છે, કપડાથી ઢાંકવામાં આવે છે, પાનના તોરણ છે, આ નજર બત્તું નજરિયું દૃષ્ટિબિંદુ આપણે ઘરની આગળ લગાવ્યું છે, ગાડીની આગળ લગાવ્યું છે, બરાબર. પૂરી નજર ના લાગે. રાક્ષસ હતો, રાક્ષસ એટલે એનિમલ. નીચે ભૂત આવ્યું લે, સામટા માથે આવ્યા, થાકી ગયા, દોડાદોડ માથે આવ્યા. આ ગાર્ડન છે મસ્ત, કાની ફરવાની જગ્યા છે. આપણે સાથે જઈએ આગળ, કેવું છે આગળ. હા, ગોથા લાડેલી વાવ.